હવે પેસ્યું દેને ટેસ્ટર માંગુ ગરમી થતી હોય ને ગરમી થાય છે તમને? હા તો પંખો કરો. હા કર તું નીકળ તું જાતો નીકળ પંખા ચાલુ કરવા વાળી હા તારું કામ કરી જા લેવા દેવા વગર ના કોક ના ભોડા ઉલા નાખ શારવા ભાઈ પછી ગયો હમણાં દિવાળી વધવાઈ જાત ગોરી કદરામ પડી હોય ને એની જેમ આખા બેડ માં પડી હોય વીજળી નથી આવડતી નીંદરડી તો અમને નથી આવતી આ મહિનો પૂરો થાય ને એટલે હપ્તા આવે બિલ આવે ઉઘરાણી વાળાના ફોન આવે ટેન્શન અમારે છે નીંદર અમને નથી આવતી આજે વીજળી નથી આવતી अरे क्या करूं मैं इसका क्या करूं इसका अपन किधर जा रहे जानू? लॉन्ग ड्राइव पे। वाओ, पहले काय को नहीं बोले मेरे को खुद अब मालूम पड़ा। वो कैसे? ब्रेक ही नहीं लग रहा इसका। क्या? हे प्रभु हे हरिराम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ એક મસ્ત સપનું આવ્યું હું કોણ? સપનામાં એક મસ્ત સુંદર છોકરી જોઈ મેં अच्छा એકલી એવી છે ને? હા લે તો તને કેમ ખબર કેમ કે એનો હસબન્ડ મારા સપનામાં આવ્યો. જાઓ કામ કરો કરતા હોય વેકેશનમાં નકરા નવરા પડ્યા નો જોવાનું હોય જોયા કરે તી. જા ઉપડા. હું નગરું આખો દી હુઈ હુઈ કરે તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા ઝડપથી ચા બનાવી દે મારે હાટુ તમે હાથે બનાવી લો. જાઓ તું મગજમારી કરીમાં મારું માથું દુખે છે તું ચા બનાવી દે જા તમારું ગળું દુખે છે. अच्छा તો પેલા આપણે એક કામ કરી તું પેલા મારું માથું દબાઈ દે પછી હું તારું ગળું દબાઈ દઉં લાવો ગાડીની ચાવી. આજ હું આ કઈ ગાડી हम मर जाएंगे। બચી ગયો સોરી સોરી તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી ભાઈ લગીની ખીસ કોના પર ઉતારવી? છેલાજી રે કે મારી હર પાટણ થી પટોળા મંગલા છે. ભાવ ખબર પેલા પાટોળાનો 5-5 6-6 હજાર થી ચાલુ થાય ને 10-10 લાખ રૂપિયા હે આમાં તારા છેલાજીની છોલાઈ જાય ઉપડે ઠીક કોણ શીખવાડે આને આવું ઓહો બહુ ગરમી છે બાપા. લે આવી ગયા તમે? હા આવી ગયા અને બહુ ભૂખ લાગી છે તું પેલા જમવાનું તૈયાર કરે જા અને તારા સાથે ઉપવાસ છે ને કઈ ખાધું તું નહીં? હા શું ખાધું? કેળા સફરજન ને દાડમ ખાધું તો સવારમાં अच्छा અને કલાક પછી સિંગદાણા બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો. ठीक है અને પછી થોડીક વાર પછી સાબુદાણા ની ખીચડી ને સાબુદાણા ની ખીર ખાધી હતી. હવે તમે આવી ગયા છો તો આપણે તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો બધાને આવું ન થઈ શકે
અને હજી એવું લાગે ને થોડુંક ખાઈ લેજે. ઉપવાસના લીધે આ ગરમીના ચક્કર ન આવવા જોઈએ. હો? હાલ થોડુંક ખાઈ લે ચાલ. આ ઉપવાસ છે કે ભૂખવાસ? ડાસું નીચે રાખ, આ ધૂળ પડશે આંખમાં. એ હારું. ટેચ્યુ દે, ટેચ્યુ લઈ તો. એ આંધળી ક્યાં પેચ્યુ દીધું તે? એ રહેવા દે. હલો હંસાબેન, આ તમારો છોકરો કેટલા ટાઈમથી દારૂ પીવે છે? ये हमेशा से ऐसा चल रहा है। પણ એ કઈ જગ્યાએથી પીને આવે છે? हाँ, बाहर से पीते आता है। પણ તમે જે 5 દિવસ પહેલા ઓલો હડ્ડો બંધ કરાવ્યો હતો ને, એ ઓલા લઘરા કાકાએ પાછો ચાલુ કરી દીધો છે. तो क्या करेगी? કરવાનું કાંઈ નથી, તમે તમારા છોકરાને હડ્ડે જવાની ના પાડજો. तो तुम्हें अड्डा बंद करो तो हमारा लड़का नहीं जाता। પણ એ બહુ મોટો માથા ભારે છે, એ લઘરા કાકા હડ્ડો બંધ નહીં કરે. તમે તમારા છોકરાને હડ્ડે જવાની ના પાડજો, પછી તમે કોઈ જાતનો વાંધો ન ઉપાડતા. हमारा छोकरा से लमे बांधो उठावाना तेनी। હલો હંસાબેન, तो મેં સાંભળ્યું છે કે તમારા ફેમિલીમાં કોક પીવે છે. हाँ, हमारा फैमिली में हमारा लड़का पीता है। એ હું શરાબ પીવે છે? शराब नहीं, वो दारू पीता है। પણ એને બંધ કરાવો કે નહીં? तो तुम्हें अड्डा बंद करो तो हमारा लड़का नहीं जाता। પણ હड्डा તો 5 દિવસ પહેલા બંધ કરાવ્યા હતા. वो 5 दिन बताता है वो बंद से अड्डा बंद से। એ તમારી ભૂલ થતી છે, હड्डा 5 દિવસ પહેલા બંધ કરાવ્યા હતા. क्या बंद है? तो वो क्या पी के आता है। घर पे तो नहीं बनते, बरसात तो नहीं गिरते है दारू में। તો વળી પાછા હड्डा કોઈને ચાલુ કરાવ્યા છે? અય હું શાક માર્કેટ જાઉં છું. હું લાવું શાકભાજી? લઈ લે ને રીંગણા બટેટા ભીંડો ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. અત્યારે જોઈએ એટલા લઈ લે, એમાં મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તો તમારે જ હોય. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો છો? બોલો ને. 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં. તો 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉકાવે ને આવા સવાલ. હા ભલે, આજે રવિવાર છે એટલે આજે છે ને મહેરબાની કરીને દૂધીનું શાક ન બનાવે. આ છેલ્લા અઠવાડિયાથી તું 4 દિવસ દૂધીનું શાક બનાવે. તો કોઈને રેગ્યુલર 4 દિવસ દૂધીનું શાક ભાવે? દિવસના 8-10 માવા ખાઈ જાવ છો. ઈ કેમ એક ના એક ભાવે છે? જે બનાવો ને સાનું મનું ખાઈ લેવાનું, નતર કાઈ નહીં મળે. આપને દૂધી તો બહુ ભાવે. રોજ ખાવ દૂધી તો આવે તમને બુદ્ધિ. બહુ ભાવે. બરાબર. રોજ એટલું એક નથી ભાવતું. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. જઈ હોય તી અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ, ભૂરો કેતો તો એની બૈરીને આવું કહેવાતા છે. હા ના પાડી હતી મેં. અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય, આવું ના કહેવાય. મન કઈ ખાવાનું મન થાય. એલાવ તમને કઈ ખબર છે? નહીં કા? અરે અમાર છેલ્લાના કામે એક બચ્ચાનો જન્મ થયો.
હું વાત કરશો અને જન્મતાની સાથે જ 20 કિલો વજન. નો હોય અરે હા 2 કલાકમાં તેના પગ ઉપર ઊભું રહી ગયું. હું વાત કરશો જો અને 20 દિવસ પછી તો 40 કિલો વજન. નો હોય એલી તો તમારે જો આવવું પડશે શેનું બચું છે અમાર ભેંસની કાબરીનું.